હાલો ગાઈઝ, કેમ છો? તમે મજામાં છો ને? આજના બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. હું જઈ રહ્યો છું જે આપણા ગ્રાનિયરનો માઇક મંગાવી દઉં એ લેવા માટે જઈ રહ્યો છું. એ લઈ તમને પણ અનબોક્સિંગ કરાવીશ. મારો મિત્ર કમલેશ લેવા ગયો છે તો લઈને આવે જ રસ્તામાં જ છે. તો એ આવે જ છે. આવે એટલે તમને બતાવું તો શું લઈને આવે. લાયો તો હું ગયો તો ટોલ નાકા લેવા. હા, ત્યાં માઇક ચેક કર્યું મેં. હા, તે બરોબર ચાલતું હતું તો પછી હું લઈને આવ્યો ટોલ નાકા ત્યાં. અહીંયા ચેક કરીને લાવ્યો કમ્પ્લીટ. હા, ચેક કરીને લાવ્યો કમ્પ્લીટ. વાહ, જો ઘરે એનું માઇક આવી ગયું છે અને બહુ દિવસથી રાહ જોતો હતો. મેં કીધું આવે તાના કરતી અવાજ ક્વોલિટી સારી આવે અને એના માટે મેં મંગાવી દીધું. કંઈક 2200-2300 રૂપિયાનું આવે અને લઈને ઘરે જઈશું અને આને અનબોક્સિંગ કરીશું. તમને પણ બતાવીશ કે આમાં શું શું આઈટમ આવે અને શું શું ક્વોલિટી આવે અને આનો અવાજ પણ ચેક કરીશું કેવો અવાજ આવે. તમને પણ બતાવીશું. ઓકે સર, આમાંથી મૂકી દે અંદર. ચલો આપણે જઈએ ઘરે જઈને એને તેને ખોલીને બતાવીશું. ચલો તો આ આવી ગયા છે ને આપણે હવે આ બોક્સને ખોલીએ. ચલો તો એ આમાંથી આવી ગયું. આના પછી આ ખોલ્યું પછી આ એક કંઈક છે ગેરંટી 1 વર્ષનું કાર્ડ છે. અને પછી આ બધી એની ડિટેલ કેવી રીતે શું કરવું આ મૂકો સાઈડમાં. આનું બિલ છે એ મૂકો સાઈડમાં. આ વસ્તુ આવે ઝૂમને અને 2 માઇક, રિસીવર, કેબલ અને આ 2 એક કેમેરાની પિન અને આ ડબલ પિન આવે એટલે આનાથી આ ચાર્જિંગ અને આ 2 માઇક ચાર્જ થાય. પછી આવે ઓન ઓફ કરવા માટે અને 2 માઇક. આ બટન છે વોલ્યુમ વધારવાનું, આ ઓછું કરવાનું અને આ સ્વિચ ઓફ ઓન ઓફ એને સેમ ટુ સેમ છે. આ પાછળ લગાવવાનું, આને અહીંયા લગાવવાનું, અહીંયા લગાવવાનું. આટલી આઈટમ આવે બરાબર. આનો અવાજ ચેક કરીશું, તમને પણ આગળનો બતાવીશ.